ગુરુ પૂર્ણિમા સંબંધિત આજના આ કાર્યક્રમમાં 12 આર્ટ્સમાં અભ્યાસ કરતી કલ્યાણી કણઝરિયાના ઉપસ્થિત સૌ શૈક્ષણિક ગુરુજનોને મારા ચરણ સ્પર્શ અને વિદ્યાર્થી મિત્રોને મારા પ્રણામ। અષાઢ સુદ પૂનમ એટલે કે શાસ્ત્રોમાં જેને વ્યાસ પૂર્ણિમા કહીને તેનો મહિમા ગાવામાં આવ્યો છે। આ દિવસ એટલે ગુરુના ચરણના પૂજનનો દિવસ। વર્તમાન સમયમાં ઘણા અભિયાનો શરૂ છે, જેમ કે પર્યાવરણ બચાવો, વાતાવરણ બચાવો, પાણી બચાવો, ચકલી બચાવો, સિંહ બચાવો વગેરે વગેરે। આ બાબત પર આખું વિશ્વ ધ્યાન રહી રહ્યું છે, પરંતુ આ બધું બચાવવા માટે પહેલા માણસ બચાવો એ વાત જ ભૂલાઈ ગઈ છે। જો માણસ બચશે તો આ બધા મૂલ્ય બચશે, આ બધા મૂલ્ય બચશે તો તેનું જતન થશે, તો માણસમાં માણસાઈના દીપ પ્રગટશે અને આ દીપ પ્રગટાવશે કોણ? જવાબ છે ગુરુ। વર્તમાન સમયની મોટામાં મોટી ક્રાઇસિસ અને ટ્રેજડી એ છે કે માણસને માણસ બનાવવાનું શિક્ષણ આપવું જરૂરી બની ગયું છે। ક્યારેય ગાયને તું ગાય થાય એવું કહેવું પડતું નથી, જ્યારે મનુષ્યને એટલે કે માણસને તું માણસ થા એવું વારંવાર કહેવું પડે છે। માણસ પાસે બહુ રૂપિયા આવતા તે બહુ રૂપિયો બની ગયો છે, માટે માણસને માણસ બનાવશે કોણ? જવાબ છે ગુરુ, કોઈ બુદ્ધ પુરુષ। હા, એક વાત એ પણ સાચી છે કે વર્તમાન સમયમાં કેટલાક ગુરુઓ જેલ ભોગવી રહ્યા છે। કેટલાક કહેવાતા મોટા મોટા ગુરુઓ પોતાના શિષ્યોનું શોષણ કરી રહ્યા છે, માટે ગુરુ બનાવવા કોને તે એક મોટો જવાબદારી ભર્યો પ્રશ્ન બની ગયો છે। હું તો કહું કે ગુરુ બનાવવા માટે બિલકુલ ઉતાવળ ન કરવી જોઈએ। જો કોઈ વ્યક્તિ આપણને ગુરુ તરીકે પસંદ ન પડે તો માતા પિતાને ગુરુ બનાવવા જોઈએ। આ વિચારનો અદ્રશ્ય ઉપદેશ ગુરુ પૂર્ણિમા શબ્દમાં જ છુપાયેલો છે। ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા। મોરારી બાપુ તો કહે છે કે આખા જગતની માતાઓનો વિગ્રહ એટલે કે ગુરુ। અહીં માતા પિતાને વ્યક્તિથી પર માનવામાં આવ્યા છે, કારણ કે ભારતીય સંસ્કૃતિ તેમને દેવી દેવતાનું બિરુદ આપે છે। આ ઉપરાંત કોઈ ભગવાનને ગુરુ બનાવી શકાય, જેમ કે હનુમાનજી મહારાજને ગુરુ બનાવી શકાય, કારણ કે તે અતુલિત બલધામમ છે, તે બુદ્ધિમતામ વરિષ્ઠમ છે। જે બંને તત્વો વિદ્યાર્થી જીવન માટે તો ખૂબ જ જરૂરી છે। ભગવાન શ્રી રામને ગુરુ બનાવી શકાય, કારણ કે તે પૂર્ણ પુરુષોત્તમ છે, સત્ય પ્રેમી છે। અરે, ભગવાન શ્રી કૃષ્ણને પણ ગુરુ બનાવી શકાય, કારણ કે કૃષ્ણમ વંદે જગતગુરુ। આખા જગતના, આખા વિશ્વના, પૂર્ણ ત્રિભુવનના જો કોઈ સર્વમાન્ય ગુરુ હોય તો તે છે ભગવાન શ્રી કૃષ્ણ। અને કૃષ્ણ એટલે કળ જુગનો કનૈયો વળી દિલ જીત નારો હવને વાલ લાગે પરાણે પ્રેમનો પર્યાય। એના મનમાં શું હાલે ભાઈ કોઈ ન જાણે, પણ એ તો જાણે બધાના દલડાની વાત। અને ધાર્યું એના મનનું એ કરત કરાવતો ને શામ ડામ ડાન ભેદ કોઈ પણ ઉપાય। પ્રેમમાં પડવું એના માટે એક રમત છે, ભલે પછી દિલના કટકા થઈ જાય ને ટકટ ન ખરાળો જાણે જીનો લાલો હમને પ્રાણ પ્રિય પ્યારો તો લાગે બહુ વાલો। જીવન જીવાડે વળી સૌને નચાડે જાણે દુનિયાના રંગ એની નજર બતાડે। બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે પાછો, એના સુર તાલે આખા જગને રમાડતો, હસતો હસાવતો ને ગીત ગવડાવતો, રાજી રાખે દુનિયાને મુખ મલકાવતો। દિલોનો એ બાજીગર જોને કેવો જાદુગર દિલોને મિલાવે ગમે તેમ એવો કારીગર રંગ રંગીલો ને થોડો છે હઠીલો મારો કાનુડો કોડીલો સદા રે તો મોજીલો। આમ જે ભૂધરા છે, જેના મુખમાં આખું બ્રહ્માંડ છે, તે ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ બનાવી શકાય। ત્યારે એક પ્રશ્ન થાય કે આવડા મોટા ભગવાન, આવડા મોટા ગુરુ જ્યારે આપણને જરૂર પડે ત્યારે તે આવે? તો તેનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં જ આપ્યો છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ। એટલે કે તું તારા બધા જ કર્મ, કર્તવ્ય, ધર્મને મારામાં ત્યજી દે, તું મારા શરણમાં આવી જા, હું તારા બધા જ પાપોનો નાશ કરીશ, તું શોક કર્મ। આ ફક્ત કૃષ્ણની વાણી નથી, દરેક ગુરુની વાણી છે। જો આપણને કોઈ સાચા ગુરુનો ભેટો થયો હોય તો તે દરેક ગુરુ પોતાના આશ્રિતને આ વાણીની અનુભૂતિ કરાવે છે, પરંતુ આ વાણી ત્યારે જ સાર્થક થાય છે જ્યારે વ્યક્તિને તેના ગુરુ પર પૂર્ણ ભરોસો હોય, પૂર્ણ શ્રદ્ધા હોય, પૂર્ણ વિશ્વાસ હોય। મોરારી બાપુ વારંવાર કથામાં કહે છે કે કા ગુરુને છોડી દો, કા બધું ગુરુ પર છોડી દો। કોઈ પણ પરમ ચેતના સુધી પહોંચવા માટે ગુરુની જરૂર પડે જ છે। ગુરુ એ માર્ગદર્શક નથી, સ્વયં માર્ગ છે। ગુરુ એ દીવાર નથી, ગુરુ એ દીવાર નથી, પોતે દ્વાર છે। છેલ્લે કબીર સાહેબની એક પંક્તિ કહીને હું મારી વાણીને વિરામ આપીશ। ચલો જાઈએ ગુરુ કે દ્વાર રે, સાધુ જાઈએ ગુરુ કે દ્વાર। નિજતા નિવહે પ્રેમ પીઠી કા ખંડ અભેદ दीवार। कहत कबीर सुनो भाई साधो
यह गुरु गृह का सार, साधो जाए गुरु के द्वार। अस्तु। जय हिंद, जय भारत, जय गुरुदेव।